અલ્યા આખા ગામ કરતા મારા પાસે જ રૂપિયા ઘણા છે, બીજા પાસે કોઈ પાસે રૂપિયા નથી. હું જ કરોડપતિ છું ગામમાં, કોઈ રૂપિયો આલવાનો નથી. ભલે ગરીબ હરીબાઈ, આ તો પૈસા ખાલી શોખના બતા, ખાલી વાહરીઓ જ ખાવાનો, આપણો પાસે રૂપિયા લોટ. માર બેટો, માર તો જે પરિસ્થિતિ આવીને પડી છે, દવાખાનાનો ખર્ચો આવ્યો છે. ગામમાં હું જેટલી ઠકણા થઈને આવ્યો પણ કોઈ મને પૈસા ના આલ્યા. હવે હું ચાં જઉં તાર પૈસા આવશે. ઓય હવે એક મંગુજી શેઠ કન દઈશ ને તાર. મંગુજી શેઠ પડી મારું કામ છે. એ ઉભો થા પેલો તો ઉભો થા. એ પણ મારે થોડું કામ હતું તમારું. હમણાં કામ પડ્યું મારું. મારે દવાખાનાની પરિસ્થિતિ આવે છે એટલે પૈસાની જરૂર છે. આ ગરીબ માર કે પૈસા માંગવા શું છે? દવાખાનું આવે છે એટલે પૈસાની જરૂર છે. લે અરે શું શેઠ આવું કરો, હાલો ને પૈસા. લે 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 મજાક. અરે શેઠ આમ શું કરો, હાલો ને પૈસા. હા તમે વ્યાજ હજી હું પાછા આવી જઈશ. કોઈ કેટલા ટકા વ્યાજ આલું તમે? 1% હાલો ને. હા બેસ 1% ના મળે. તો તમે તાર જેટલા ટકા હાલો એટલે હાલો. 70% વ્યાજ લ્યું. એટલા તો શેઠ પછી હું તમને ચૂકવી શીરીક કરું પાછા. એ તો મારે કઈ નહીં જાણવાનું, તો લે પગ ખોદા. અરે શેઠ પૈસા આવતા હોય તો પગ રોક. પગ નથી ખોદો ચાલશે. તો એમ કઈ પૈસા હાલો ને શેઠ. આ ભેરનો પોટલો પેલો પાછો કઈ લઈ પાવડો ચા પૂલો પડ્યો પાવડો. ખખરા પાછો કર દે. આયા કને વસૂલી આમ જ થાશે. હવે શેઠ હાલો ને પૈસા. કેટલા જોઈએ બોલ? 20,000 ની જરૂર છે પણ વધારે હાલો તો આ દો 20,000 લે. ના એમ તો હું થોડો તમને હાલો. હું અમીર છું, અમીર કન તમે ગરીબ પૈસા માંગવા આવો એમ હું થોડો તમને પૈસા હાલું. એમ કે તને હવે શું કરાવું તાર મેં પડશે. એમ કે આ ઢોરમ થાય વાહિંગા છે નકુલા માંથી નિયર કે તો તને પૈસા હાલું. શેઠ હવે ફાઇનલ પૈસા હાલવા પડશે તમારે. હા હાલો ત્રાસ છે પણ હાલું જ ના હાલો. હાલવા જે બાપડું ગરીબ છે, ગરીબ માર કર ના માગે તાર ચાંદ કર માગી લે. ગરીબ ને હાલી ના હાલવા દે. એ પાછા એ આવા ના ગરીબ ને હાલવા પડશે. નાખી હું તો કોઈ દાડો દિલે રૂપિયો ના છોડું. શેઠ સર પૂરો કઈ આવ્યો હું તો. લે નાખે લે હવે. કેટલા છે આજ? પૂરા 17% વ્યાજ 17.5 રેડી. તમને વ્યાજ હું પાછા આલીશ. ટાઈમ સેટ પાછા હાલ દીધું. લે એને પૈસા તો આલ્યા છે, પાછા હાલશે કે નહીં હાલે. હાલે કે ના હાલે, મારા પાસે તો લોટ રૂપિયો છે ને કોઈ વાંધો નહીં. લાવા જાડો. બોલો બોલો ચમાયા. એ પેલો તો ઊભો થા. મારી પરવાનગી વગર તું બેઠો છે અમારા અમીરા ઉપર. અમીરા આટલા ઉપર તું બેઠો તું. હા બે સ્ટ્રાઈટ. પૂછા વગર અમીરાના ઘરમાં નહીં બેહવાનું તારે. રેડી? ઊભું થા સાનું મોનું. ચમાયા તો ખાલી વાત કર તું. અમારી મજબૂરી કશું નથી. ઘરે જતા હા પણ શું હા પૈસા લે. શું કરવા બોલ તારે? મારે ખૂબ આફત આવી દીધી છે. 50,000 લે લે લે. મારી મજબૂરી લે, છે. લે. મારી મજબૂરી. શાની મજબૂરી પેલી વાત કર તું. મેં 2 લાગી તું મારી આફત મોટી આવી છે. મેં કેમ ને હું તમારી ના આવું. એમ કે લે પગ ખોજ મારા તો જ મળશે. ખોદું મજબૂરી. બસ રહેવા દે હવે. હા રહેવા દે. બેસ બેસ બેસ. હા બેસ. અહીંયા નહીં અહીંયા જ. હાલે આ પૈસા બધા તને આપું છું. આલન પૂરું શું? ના રે ના. મન ના વિચારો. હાલો હાલો ચિંતા ના કરો. હા હાલ ઓલે એક ગણા આવ્યા હતા પેના પોડલા પાછા કરાયા. તને એમ ક્યાંથી હાલતો હોય છું? એમ કે તને તો પૈસા નહીં હાલું જા. ના નહીં મેં હાલ. તમારું શું બગાડ્યું? તો શીખે શીખે મરસા ખાય ને તો હાલો. ખાઈ જેડો મારી મજબૂરી છે. એ પઠણી ખાય તો હાલો. હારો હેડો. તો હાથ જોડે તો હાલો. મજા 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 નહીં હાલવાનો જાય.
પણ મારા કીધું નેકલ તને રૂપિયો નહીં મળે, હાલો. નહીં મળે નેકલ. આયા જો બાપડા ગરીબ બાપને ચીવ મજાક ઉડાડી. આ હું થોડા ને એમ હોલે પૈસા હાલતો હોય છું, આ તો પૈસા એમ ના હાલાય હો. ના હવે હઠ પૈસા દવાખાના ભર્યા ઉપર આવે ને અહીંયા દવાખાને છૂટા થઈ દઉં. રખતા જઈએ. વાહ પૈસા ચાહી લઈને આવો રે પુડું મને આ આલો તો દવાખાને ભરવા દઉં છું હું તો. પણ ચાહી લાયા મને આલો એટલે મંગુજી શેઠ કાનથી મને તો જેટલો કગરાયો તાર પૈસા આલ્યા. હું એક ગગર્યો તો મને નહીં આલ્યા મંગુદી એ જોતો હું મને જ પગ ખોદવરાયા ને આ ઢોરાના પુડલા પાસે કરવરાયા તાર પૈસા આલ્યા. મને જ પગ ખોદાયા છે તોય નહીં પૈસા આલ્યા મને તો. આ તો મારા દવાખાનાનું હતું એટલે નકદ હું પૈસા ના માગું અહીંયા. મારે મોટી આફત આવી છે મારા બેટો મારા ઘરનું ઉલી ભરવાનું એટલે નક્કી ઘરમાં શું કરવું હવે. હવે મન તો આલ્યા છે, તમે ના હોય તો બીજે ચોક ઓળ કરી આવો તો. હું ગામમાં બધે જોઈને આ ગામમાંથી જ આવું રહું છું તાર. ગામમાં તો કોઈ કન પૈસા નહીં, મુએ જઈને પેલા આવ્યો. મંગુ જઈને જતો અહીંયા ના આલ્યા હવે શું કરું. મને આલ્યા છે 17% વ્યાજે આલ્યા છે. અહીંયા શું કરવાનું? પૈસાનો પાવર છે. તો હવે આપણે અહીંયાની આઈડિયા કરવી પડશે. શું આઈડિયા કરે પણ અહીંયા જઈને મૂકું એટલું કહે દઉં. શું એવી રીત કરો તો અહીંયાનો પાવર એમ ઉતરશે. કરશે તાર પાવર અહીંયાનો ઉડશે ઉતરશે. હા તો હું હવે દવાખાના પૈસા ભરતા હોઉં ને તમે જો. તો હારું તમે અહીંયા વાત આવજો. સારું. એટલે હવે અહીંયા ઘરે જાતો કરી નહીં દઉં. હવે અહીંયા ઘરે જાતો કહેતા હું શકરાદીના પેલા મારે પોકું ગજબ થઈ ગયો. શાનો ગજબ? મોટો ગજબ થઈ ગયો છે. એટલે પણ મારે શાનો ગજબ? તમે મને પૈસા નતા આલ્યા ને? ના નથી આલો. લે શું કરીશ? તમારા છોકરાનું એક્સિડન્ટ થયું છે. ના હોય હા તમારું લોહી ગતું નહીં. દવાખાને પોગાડે ને મારું પોકાડે છે પણ લોહી માગે છે પણ લોહી એક માણસ કરે કેવું લોહી છે. માગે પણ આ આપણો માણસ લોહી આવે ને પણ આપણું મારું કામ આવશે કે નહીં આવે એ તમારું પાછી. કામ ના આવે એક માણસનું જ કામ આવશે. પણ શું નામ છે એનું ઈ લોહીનું? લોહી તો હું તમને વાવડીશ. જીવ લોહી પણ પેલું B+ આવે ને B+ લોહી ચાંદ પાડે માર પાસે તો A+ છે. ઈ B+ હવે લોહી ચાઈ બચાવું હું. તે દવાખાને પોકાડ્યો કે નહીં? આ પોકાડે પણ એક દડા પાસે જ જઈ રહ્યું. ચાંદ પાડે કે મારે જલ્દી જવું ઈ તો પડશે. હું તમને વાવડીશ. તો હેડ હવે મને મોડું ના કરી ભાઈ, આવું ના કરી. હેડ હેડ તમારું છોકરાને કેવું ધ્યાન કરાવી એક્સિડન્ટ થયું. એટલે આ પણ ચાંદ કરતે કે હેડ હેડ તમે રોયા વગર હેડી આવો નહીં. એટલે હા એ હવે નહોતો થઈ જાય ગજબ ને. હવે મારે આ પૈસાનું પાણી થઈ જવાનું છે. જો એટલે ચાલે એટલે કેમ હટ. તમે શકરાદીને જો ઈ તમને બધે ખબર પડી જશે. હા તો તમે તો બારી જતા ઉપર છે. હવે આયા પણ તમે લોહી આલતો હટ. શાનું લોહી? ઓલો બી પોઝિટિવ લોહી રહી. કેમ તમારે શું જરૂર પડી? એટલે એમાં ઓલા કહેતા હતા કે તમારા છોકરાને એક્સિડન્ટ શું છે અહીંયા બી પોઝિટિવ લોહી જોઈએ લાવો ને. ના એમ તો હું તમને આ તમારી સાઈડ કાપો. લાવો પણ લોહી હાલો. હજી સાહેબ કાપો તો આલી. જો બીજી એક કાપો બસ. હવે તો હાલો. હવે મારા પગ ખોદો તો આલી. આ પાકિસ્તાને એક વધુ આટલા પૈસા છે મારા પાસે. હવે હું તમારે જેવો નથી. તમે મને લોહી હાલો હટેડો. એ લોહીની કાંઈ જરૂર નથી પણ તમારે. કમ જરૂર નહીં. હવે એ તો મેં ખાલી ઓલા રખતા દઈને કીધું તો તમારો પાવર ઉતારવા. હા શું હા શું? બસી જો. એટલે આમ તો પૈસાનો પાવર થોડો ઓછો થાય. આ તો મેં તમારે ના, પૈસા ના. લેતો તો. જો તમે તારા બધા તમે રાખો. આગળથી આવો પૈસાનો પાવર હું ના કરો. હવે લ્યો આટલા બધા મારે નહીં જોતું હોય ને હું તમારે રહ્યા પાસે વ્યાજ દીધી પાછા આવી. આ તો હું હવે કાંઈ ગરીબન પૈસા આપી દઈશ. રખતા આવ્યા